માં સ્વાગત છે। આપણે આ મેંદાનો લોટ બાંધ્યો છે ફરસી પૂરી બનાવવા માટે। 5 વળી તેલ મોણ માથે, 2 ચમચી મરી અને જરૂર મુજબ મીઠું અને કઠોળ લોટ બાંધી લીધો છે આપણે। હવે આપણે પૂરી બનાવવાની તૈયારી કરશું। આ જે છે ઘી અને મેંદાના લોટનું બેટર છે। આ જે રહ્યું ને ઘી અને મેંદાના લોટનું બેટર છે, આપણે ચોપડીશું પૂરીમાં એટલે મસ્ત પૂરી સરસ બને। અને બીજું પણ આપણે ઉપર મૂકી દઈશું, પછી એને વાળી લઈશું અને આપણે એને રોલ બનાવીશું અને પછી છરીથી એને કટકા કરશું આપણે। અને વણશું પાછા આપણે આને નાના નાના કટકા કરીને નાની નાની પૂરી વણશું। તૈયાર છે, ચોખ્ખા દેખાય પડવાળી પૂરી। આ રીતે આપણે બધાને ધીમે 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 વાળી લઈશું। ત્યાં સુધી મારા બ્લોગમાં આપણે બન્યા રહો। પૂરી તૈયાર હતી, હવે આપણે તળવાની બાકી હતી તો આપણે એને ઠરવા મૂકી હતી પંખા હેઠે, તો અત્યારે ઠરી ગઈ છે। તો આપણે હવે એને તેલ આવી ગયું છે, આપણે અંદર તળી લઈશું। તો એક એક નાખશું, આપણે એક એક બબ્બે આવી રીતના નાખશું અને ધીમા ગેસે હાવ તળવાની, એટલે તેલ બળી ન જાય અને પૂરી બળી ન જાય। હવે આપણી પૂરી તળાઈ ગઈ છે, તો આપણે એને ડીશમાં કાઢી લઈશું અને આપણે ટેસ્ટ કરશું તો કેવી બની છે। તો આ તૈયાર છે પૂરી। તો ચાલો બધા આવી જાઓ જમવા, ખાવા આવી જાઓ બધા ભાઈઓ બહેનો।